चलो नमस्कार विद्यार्थी मित्रों, मैथ्स बाय करण वेगड़ना यूट्यूब प्लेटफॉर्म पर आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। चलो फटाफट આપણે આજે સીસીના પેપરનું સોલ્યુશન આપણે જોઈએ છે। એની અંદર આજે આપણે વળી પાછું એક શિફ્ટનું પેપર સોલ્યુશન કરવાના છીએ અને આજે આપણે 19/4/2024ના દિવસે પેપર લેવાનું હતું શિફ્ટ 3ની અંદર એનું પેપર સોલ્યુશન જોવાના છીએ, બરાબર। સીસીની અંદર તમને ખબર છે કે રિઝનિંગનું વેઇટેજ 60 માર્ક્સનું છે અને 60 માર્ક્સની અંદર આટલા બધા વધારે વેઇટેજની અંદર તમે પીવાયક્યુ જેટલા વધારે સોલ્વ કરશો એટલો તમને ફાયદો થશે। તો વધારે તમે આપણે સીસીના પીવાયક્યુની સિરીઝ ચાલુ કરી છે, એના ઉપર થોડુંક ધ્યાન આપી અને આપણે બધી શિફ્ટના પેપર સોલ્યુશન કરવાના છીએ। તો આ બધી શિફ્ટના પેપર સોલ્યુશન તમે જોવાનું રાખજો, બરાબર। ચાલો તો પહેલા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ। પહેલો પ્રશ્ન શું કહે છે? સાંકેતિક ભાષામાં મૂળ કેવી રીતે લખાય? તમારે મૂળનો કોડ શોધવાનો છે। મૂળનો કોડ તમારે શોધવાનો છે। પહેલું વિધાન શું કહે છે? મૂળ ઇઝ યુ, એનો કોડ તમને આપેલો છે 9, 4 અને 1। તો આના ઉપરથી તો આપણને મૂળનો કોડ મળશે નહીં। એના પછી મૂળ ફોર ધેટ, આના ઉપરથી પણ નહીં મળે। પણ જો આપણે આ બે વિધાનને ભેગા કરીએ તો અહીંયા પણ મૂળ છે અને અહીંયા પણ મૂળ છે અને આ બાજુ તમે જુઓ તો અહીંયા 4 છે અને આ બાજુ પણ 4 છે। એનો મતલબ કે મૂળનો કોડ આપણને મળી જશે। જ્યારે બે વિધાનને આપણે ભેગા કરશું ત્યારે મૂળનો કોડ મળી જાય છે। તો અહીંયા આન્સર શું આવશે? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત છે। આન્સર આવશે ઓપ્શન પહેલો। ચાલો નેક્સ્ટ, અહીંયા તમારે શું કરવાનું છે? અલગ અલગ નિશાનીઓ મૂકવાની છે। એસ એટલે તમને શું કીધું છે? માઇનસ, તો અહીંયા આવશે 36। ડી એટલે તમને શું કીધું છે? ભાગાકાર, એટલે ગુણ્યા કરીને હું 1/9 લખી નાખું છું। એના પછી એનો મતલબ તમને શું કીધું છે? એ એટલે સરવાળો કીધું છે, તો +17। એમનો મતલબ તમને શું કીધું છે? ગુણાકાર, એટલે ગુણ્યા કેટલા આવશે? 2। આ 9થી ઉડશે તો કેટલા આવશે? 9 ચોક 36 અને 4 અને 4 ઉડી જશે તો 17 દુને 34। આન્સર આવશે ઓપ્શન 1, 34। ચાલો નેક્સ્ટ, અહીંયા પણ તમારે શું કરવાનું છે? આ પ્રશ્નની અંદર પણ તમારે નિશાનીઓ મૂકવાની છે ખાલી। એસ એટલે તમને શું કીધું છે? એસ એટલે માઇનસ, અહીંયા આવશે 15। ડી એટલે તમને ભાગાકાર કીધું છે, એટલે ગુણ્યા 1/3। એના પછી એનો મતલબ શું કીધું છે? એ એટલે સરવાળો +8 અને એમ એટલે તમને કીધું છે ગુણાકાર, એટલે ગુણ્યા કેટલા આવશે? ગુણ્યા આવશે 2। 3 5 15, 4માંથી 5 જાય તો -1 અને 8 દુ એટલે કે 16। 16 - 1 એટલે કેટલા થઈ જશે? 15। તો આન્સર આવશે આમાં ઓપ્શન 2, 15। ચાલો નેક્સ્ટ, અહીંયા આકૃતિવાળો પ્રશ્ન છે અને આકૃતિની અંદર અહીંયા ખૂટતી આકૃતિ તમારે પૂરવાની છે। આમાં તમે બીજું કાંઈ ન જોવો તોય તમને ખબર પડી જાય બધી જગ્યાએ કેટલી આકૃતિ છે। 3 આકૃતિઓ તમને દેખાય છે। તો આ બોક્સની અંદર પણ 3 આકૃતિ આવશે કે એ ગમે તે રીતે આવે। અહીંયા તમે ઓપ્શન જોવો તો ઓપ્શનની અંદર માત્ર એક જ આકૃતિ એવી છે કે એની અંદર 3 આકૃતિઓ છે। આમાં 2 જ આકૃતિઓ છે, આની અંદર પણ 2 જ છે અને આની અંદર પણ 2 જ છે। તો અહીંયા તમે શું કરશો? અહીંયા તમે ઓપ્શન કયો ટીક કરશો? ઓપ્શન પહેલો ટીક કરશો। આન્સર શું આવશે? ઓપ્શન 1, આકૃતિ ત્રીજી, બરાબર। આકૃતિ 3 અને ઓપ્શન પહેલો। ચાલો નેક્સ્ટ, 53 અને 59। 53 અને 59 માત્ર અવિભાજ્ય સંખ્યાઓ અને તેના ક્રમના આધારે નીચેનામાંથી તમારે જોડી કઈ સમાન છે આ શોધવાનું છે। તો અહીંયા શું છે? 53 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 59। તો એવી રીતે આપણે શોધવાનું છે। અહીંયા 17 પછી 26, અહીંયા 26 તો અવિભાજ્ય જ નથી। 13 તો અહીંયા આ આન્સર નહીં આવે। 17 પછી 18 નહીં। અહીંયા 23 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 29। તો આન્સર આવશે ઓપ્શન ડી। ચાલો નેક્સ્ટ, ફૂલ, કોમ્પ્યુટર અને છોકરા આ ત્રણેય વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવતી આકૃતિ શોધવાની છે। ત્રણેય અલગ છે, તમને આમાં કાંઈ વધારે વિચારવાની જરૂર જ નથી। અહીંયા શું કીધું છે? ફૂલ, કોમ્પ્યુટર અને છોકરા ત્રણેય વચ્ચે કોઈ પણ પ્રકારનો રિલેશન છે નહીં। તો આન્સર શું આવશે? આન્સર આવશે આકૃતિ 2। ચાલો નેક્સ્ટ, અહીંયા શું કીધું છે આપણને પ્રશ્નની અંદર? ઉપરોક્ત કોષ્ટકના આધારે ટીને નીચેનામાંથી કયા મહિનામાં O+ ગ્રેડ મળ્યો છે? આવું તમને કીધું છે। કોની વાત કરવાની છે? ટીની વાત કરવાની છે। ટી, ઓકે, ટીની વાત કરવાની છે ને O+ ગ્રેડ। O+ ગ્રેડ માટે આપણે શું કીધું છે? તો કે પગાર જે છે માસિક પગાર 99,000 અથવા તો 90 થી 100,000 ની વચ્ચે હોવો જોઈએ। ઓકે, તો આમાં આપણે શોધીએ તો 99,000, એક અહીંયા 99,000 દેખાય છે, બીજું 100 થી 99 વચ્ચે। 100 થી 99 વચ્ચેનો આંકડો ક્યાં છે? તો કે અહીંયા 100 થી 90 થી 100 વચ્ચે કીધું છે। યસ, 90 થી 100 ની વચ્ચે એટલે આ નહીં આવે। 90 થી 100 ની વચ્ચે કીધું છે એટલે 90 ગણાશે નહીં। 91 થી ચાલુ થાય, ટૂંકમાં 91 થી લઈને 99 સુધી, આ 90 નહીં આવે। તો અહીંયા આન્સર શું આવશે? ટૂંકમાં જાન્યુઆરી મહિનામાં જે છે એ આવું થાય છે। તો આન્સર આવશે જાન્યુઆરી મહિનો, ઓપ્શન 2। ડન। ચાલો નેક્સ્ટ, અહીંયા તમારે ખૂટતી આકૃતિ શોધવાની છે।
બોલો, અહીંયા તમારે ખૂટતી આકૃતિ શોધવાની છે. તો આ લાઈન જે છે, લાઈન આખી આમ લાંબી આવવી જોઈએ. જો અહીંયાથી અહીંયા ક્રેક થઈ જાય છે એટલે આ જવાબ નહીં આવે. અહીંયા ક્લિયર દેખાય જ છે. જો કે આ એકદમ સરળ પ્રકારનો પ્રશ્ન છે. આની અંદર વધારે કોઈ પણ પ્રકારનો વિચાર કરવાની જરૂર નથી. એકદમ સરળ પ્રશ્ન છે. તો આન્સર આવશે ઓપ્શન બીજો. આકૃતિ કઈ આવશે? આકૃતિ આવશે સી, ઓપ્શન 2. નેક્સ્ટ 642 અને અહીંયા શું છે? તો કે અહીંયા છે 246. તો અહીંયા પણ તમને ક્લિયર દેખાય છે, ખાલી અંકોનો સ્થાન બદલાવેલા છે, સ્થાન બદલાવી નાખ્યા છે. 6 4 2 હતા, એની જગ્યાએ 2 4 ને 6 કરી નાખ્યા, ક્રમ ઉલટાવી દીધો ટૂંકમાં. તો અહીંયા શું થઈ જશે? અહીંયા 8 આવવું જોઈએ, નથી. અહીંયા 6 આવવું જોઈએ, નથી. અહીંયા 4 2 અને 8. તો આન્સર શું થઈ જશે? આન્સર થઈ જશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. અહીંયા આકૃતિ વાળો પ્રશ્ન છે અને આકૃતિની અંદર એક ખૂટતી આકૃતિ તમારે શોધવાની છે. તો આની અંદર પણ તમે ક્લિયર જોઈ શકો છો કે આની અંદર પણ આકૃતિ કઈ આવશે? આકૃતિ બી. આમાં કઈ વિચારવાનું, એકદમ સરળ લેવલનું આ શિફ્ટની અંદર પેપર હોય એવું લાગે છે. જરાય વધારે વિચારવું પડે એવું નથી આ શિફ્ટની અંદર. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન 4, ઓપ્શન 4 અને આકૃતિ બી. નેક્સ્ટ. આ આકૃતિ જે છે એ કઈ આકૃતિની અંદર છુપાયેલી છે આવું તમને કીધું છે. જવાબી આકૃતિ પ્રશ્ન આકૃતિને જડિત કરશે. રોટેશનની મંજૂરી છે આવું કીધું છે આપણને. રોટેશનની મંજૂરી છે, મતલબ કે રોટેશન કરી શકો છો તમે. ચાલો, તો આ આકૃતિ ક્યાં છુપાયેલી છે? આમાં તો નથી લાગતી, કેમ કે અહીંયા તમે આમ ત્રિકોણ બનાવો જાવ તો અહીંયા ત્રિકોણ આખો નથી બને એમ, આખો ત્રિકોણ બને એમ નથી, એટલે આ જવાબ નહીં આવે. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો અહીંયા આ ત્રિકોણ અહીં સેટ થઈ જાય છે. આપણે રોટેશનની મંજૂરી આપી છે એટલા માટે. જો આ ત્રિકોણ અહીંયા બની ગયો, પછી આ ટી જેવો ભાગ છે, ટી એ ભાગ અહીંયા બની જશે. ઓકે, એના પછી આ જે ભાગ છે આવી રીતે આપણે અહીંયાથી કનેક્ટ કરી શકીએ છીએ, આમ આવી રીતે. તો અહીંયા આ આકૃતિ અહીંયા સેટ થઈ છે, કેમ કે રોટેશનની મંજૂરી આપી છે એટલા માટે. જો રોટેશનની મંજૂરી ના આપી હોય તો આકૃતિ એમ ઊભી હોવી જોઈએ, બરાબર. તો અહીંયા રોટેશનની મંજૂરી આપી છે, તો આન્સર કયો આવશે? આન્સર આવશે ઓપ્શન 2 અને આકૃતિ પણ કઈ? બીજી. નેક્સ્ટ. 13 અને 195. 13 અને 195 આમાં તમારે શું શોધવાનું છે? આગળ અવિભાજ્ય સંખ્યા દ્વારા ગુણાકાર કરેલી સંખ્યાની પદ્ધતિના આધારે નીચેનામાંથી કઈ જોડી આપેલ પ્રસ્તુતિને સમાન છે? સમાન જોડી શોધવાની છે. તો અહીંયા તમે બીજું એક લોજિક ખાલી વિચારો ને તો એ ખબર પડી જાય. 13 પછી શું આવે? 14. 14 નો વર્ગ થાય 196 અને એમાંથી હું 1 કાઢી નાખું તો કેટલા આવે? 195. 16 પછી શું આવશે? 17. 17 નો વર્ગ 289 થાય, તો આ જવાબ નહીં આવે. 12 પછી શું આવશે? 13. 13 નો વર્ગ 169 થાય, એટલે આ પણ જવાબ નહીં આવે. 10 નો વર્ગ તો 100 થાય, એટલે આ પણ જવાબ નહીં આવે. 15 પછી શું આવે? 16. 16 નો વર્ગ કેટલો થાય? 16 નો વર્ગ થાય 256 અને 256 માંથી હું 1 કાઢી નાખું તો કેટલા આવી ગયા? 255. તો આન્સર આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી અહીંયા આન્સર આવશે. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન શું કહે છે આપણને? યોગિતાએ ઉપરોક્ત કયા વિષયમાં ન્યૂનતમ ગુણ મેળવ્યા છે? ન્યૂનતમ ગુણ એટલે કે ઓછામાં ઓછા ગુણ મેળવ્યા છે. કોણે? યોગિતાએ. યોગિતાના ઓછામાં ઓછા ગુણ કેટલા છે? આ જોઈ લ્યો. તો યોગિતાના ઓછામાં ઓછા ગુણ 50 છે. 50 કયા વિષયમાં છે? તો કે સોશિયોલોજીમાં છે. સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રની અંદર છે. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન ડી, સમાજશાસ્ત્ર. ચાલો નેક્સ્ટ. માત્ર સંખ્યાઓના વર્ગ અને સરવાળાના આધારે નીચેનામાંથી કઈ જોડી નીચે આપેલ પ્રસ્તુતિને સમાન છે? 3 માંથી 12 થયા છે. 3 માંથી 12. વર્ગ અને શું કીધું છે આપણને? સરવાળો. તો 3 નો વર્ગ કરીએ તો કેટલો થાય? 3 નો વર્ગ કરીએ તો 9 અને એમાં પણ તમે પાછા 3 ઉમેરી દો તો કેટલા થઈ જશે? 3 નો વર્ગ વત્તા 3 તમે કરો એટલે કેટલા આવશે? 12 મળી જશે. તો આવી રીતે આપણે શોધીએ. અહીંયા 7 નો વર્ગ 49 થાય અને એમાં તમે 7 ઉમેરો તો 58 નહીં થાય. ઓકે, 4 નો વર્ગ 16 થાય અને એમાં તમે 4 ઉમેરો તો કેટલા થઈ જાય? 20 થઈ જાય. તો આન્સર આવશે ઓપ્શન બી, 4 અને 20. ડન. જે કંઈ આગળ સંખ્યા આપી છે એનો વર્ગ કરી અને એ સંખ્યા પોતે જ તમારે એમાં ઉમેરવાની છે. ચાલો નેક્સ્ટ. માત્ર વર્ગ અને સંખ્યાઓના વિભાજનના આધારે નીચેનામાંથી કઈ જોડી પ્રસ્તુતિને સમાન છે? 4 તો અહીંયા કેટલા છે? 8 છે. 4 તો 8. વર્ગ અને આપણને શું કીધું છે? અથવા તો સંખ્યાઓના વિભાજન, વર્ગ અને વિભાજન. ઓકે, તો 4 નો તમે વર્ગ કરો. પેલા 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થઈ જશે? 4 નો વર્ગ થઈ જશે 16 અને 16 ના તમે અડધા કરો તો તમને કેટલા મળી જશે? 8 મળી જશે. ઓકે, તો આવું કંઈક રિલેશન અહીંયા આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. 24 નો વર્ગ. 24 નો વર્ગ થાય 576
અને 576 ભાગ્યા આપણે 2 કરીએ તો કેટલા આવશે? 2 દુ 4, 2 અઠ્ઠા 16 અને 2 અઠ્ઠા 16, તો 288. યસ, અહીંયા જ સેટ થઈ જાય છે. તો આન્સર આવશે ઓપ્શન પેલો 24 અને 288. 24 અને 288 ઓપ્શન પેલો. માત્ર સરવાળાની પદ્ધતિનો ઉપયોગ કરીને આન્સર આપવાનો છે. 8 માંથી કેટલા થયા? 8 માંથી થયા 22. તો અહીંયા કેટલાનો વધારો થયો? અહીંયા તમે જુઓ તો, અથવા તો અહીંયા તમે જોઈ લેશો તો આ 22 માંથી 50 થયા, તો અહીંયા 28 નો વધારો થયો. અહીંયા કેટલાનો વધારો થયો? અહીંયા 42 નો વધારો થયો. અહીંયા 14 નો વધારો થયો. તો 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56 અને 14 પંચા 70. અહીંયા 70 નો વધારો થયેલો હોવો જોઈએ. 70 નો વધારો કરો એટલે એકમનો અંક 8 આવશે અને 7 ને 4 11, એટલે કે 18 છેલ્લે આવવા જોઈએ. આન્સર આવશે ઓપ્શન 2 218. 218. ડન. ચાલો, અહીંયા તમારે શું કરવાનું છે? અહીંયા એક અરીસો મૂકેલો છે તમે, અને આનું તમારે અરીસાનું પ્રતિબિંબ શોધવાનું છે. પણ અરીસો નીચે મૂકેલું છે એટલે આ જળ પ્રતિબિંબ જ થઈ ગયું એક રીતે જુઓ તો. તો ઉપર નીચે ચેન્જ થાય, આમાં ડાબુ જમણું ચેન્જ થાય નહીં. ઉપર નીચે ચેન્જ કરો તો ત્રિકોણ ઊંધો આવવો જોઈએ. ઊંધો ત્રિકોણ ક્યાં છે? ઓપ્શન ડી ની અંદર જ છે, માત્ર ઓપ્શન ડી ની અંદર. તો આન્સર શું આવશે? ઓપ્શન બી અને આકૃતિ ચોથી. ઓપ્શન ડી નહીં પણ આકૃતિ ચોથી અને ઓપ્શન બીજો. ક્લિયર? ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ જવાબી આકૃતિ પ્રશ્ન આકૃતિમાં જડિત કરેલી છે? જવાબી આકૃતિ આમાંથી કઈ, આ 4 આકૃતિમાંથી કઈ આકૃતિ આ પ્રશ્ન આકૃતિમાં છુપાયેલી છે? ઊંધું પૂછ્યું છે આ વખતે તમને એવું નથી કીધું કે આ આકૃતિ આ 4 માંથી કેમાં સમાયેલી છે. તમને આ વખતે એવું કીધું છે કે આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ જે છે એ આમાં સમાયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ક્લિયર. આ ઓપ્શન તમને અહીંયા ક્લિયરલી દેખાય છે. જુઓ, આવી રીતે અહીંયા સેટ થાય છે. ડન. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન, સોરી, આકૃતિ ચોથી અને ઓપ્શન કયો આવશે? ઓપ્શન આવશે ત્રીજો. ઓપ્શન 3 અને આકૃતિ ચોથી. નેક્સ્ટ. ચેન્નઈ, તમિલનાડુ અને ભારત વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ શોધવાનો છે. તો અહીંયા તમને ખબર જ હશે કે ભારતની અંદર શું આવે? તમિલનાડુ આવે, અને તમિલનાડુની અંદર શું આવે? ચેન્નઈ આવે. તો આન્સર આવશે ઓપ્શન ડી. 3 સર્કલ એકબીજાની અંદર આવશે. સૌથી બહારનું ભારત, એની અંદર તમિલનાડુ અને એની અંદર શું આવે? ચેન્નઈ. ચાલો, રવિ અઠવાડિયાના કયા દિવસે લંડન જવા નીકળ્યો હશે? અઠવાડિયાનો તમારે દિવસ કહેવાનો છે, ચોક્કસ દિવસ મળવો જોઈએ. કયા દિવસે લંડન જવા નીકળ્યો છે? ઓકે, રવિ સપ્તાહના અંતે લંડન જવા નીકળ્યો ન હતો, આવું કીધું છે તમને. સપ્તાહના અંતે જવા નતો નીકળ્યો, એનો મતલબ કે અહીંયા તો 6 ઓપ્શન મળશે ને તમને. એક દિવસ ટૂંકમાં નહીં જતો હોય, બીજા 6 હજી વાર વધ્યા, તો 6 વારમાં કયા વારે જતો હશે નક્કી નહીં થાય. એના પછી તમે જુઓ તો રવિનો ભાઈ જાન્યુઆરીમાં લંડન જવા નીકળો. રવિના ભાઈનું આપણે કંઈ કામ નથી. રવિ કયા દિવસે જાય છે એને આપણે આન્સર શોધવાનો છે. તો અહીંયા આન્સર તમે બે વિધાનને ભેગા કરશો તોય તમને મળવાનો નથી. તો આન્સર શું આવશે? આન્સર આવશે ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. આન્સર આવશે ઓપ્શન ડી. માઉસ, પર્વત અને સાદડી. માઉસ, પર્વત અને સાદડી. અહીંયા પણ ત્રણેય વચ્ચે કોઈ પણ પ્રકારનું રિલેશન આપણને દેખાતું નથી. માઉસ, પર્વત અને સાદડી. તો અહીંયા આન્સર શું આવશે? ત્રણેય સર્કલ કેવા આવશે? અલગ આવશે. આન્સર આવશે ઓપ્શન 2. ચાલો નેક્સ્ટ. આપેલા વિધાનો, અથવા તો અહીંયા ડાયરેક્ટ આપણે વિધાન ઉપર જતા રહીએ. શું કે છે? કેટલાક પુત્રો એ પુત્રીઓ છે. કેટલાક પુત્ર છે એ શું છે? તો કે કેટલાક પુત્ર છે ને એ પુત્રી છે. ઓકે. એના પછી કેટલીક પુત્રીઓ એ પિતરાઈ છે. કેટલીક પુત્રીઓ જે છે એ શું છે? તો કે પિતરાઈ. ઓકે. પેલું તારણ શું કે છે? કેટલીક પુત્રીઓ એ પુત્રો છે. યસ, પેલું તારણ સાચું. બધા પિતરાઈ એ પુત્રીઓ છે ના. બીજું તારણ ખોટું. તો અહીંયા આન્સર શું આવશે? માત્ર તારણ 1 અનુસરે છે. ઓપ્શન આવશે ત્રીજો. ઓપ્શન 3 માત્ર તારણ 1 અનુસરે છે. ચાલો નેક્સ્ટ. 3, 15, 5, 25. તો અહીંયા શું આવશે? 15 તો ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા તમે જુઓ તો 3 ગુણ્યા 5 છે. 3 ગુણ્યા 5. એના પછી 15 માંથી 5 થયા છે તો -10 થયા છે કે નહીં? યસ. અહીંયા વળી પાછું ગુણ્યા 5 અને અહીંયા વળી પાછા -10. ટૂંકમાં પેટર્ન શું ચાલે છે? ગુણ્યા 5 -10 ની પેટર્ન ચાલે છે. તો અહીંયા 15 પંચા 75 અને 75 - 10 તમે કરો તો આન્સર શું આવશે? 75 અને 65. ઓપ્શન ડી. ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ. પૂર્તિના પિતા. પૂર્તિના પિતા એનો પુત્ર એટલે જુઓ, આ પૂર્તિ છે એ શું છે? સ્ત્રી છે. એના પિતાનો પુત્ર એટલે પૂર્તિનો ભાઈ થયો. યસ. એની પત્ની એટલે પૂર્તિની ભાભી થઈ.
એની સાસુ એટલે તો કે પૂર્તિની માતા થઈ. તો પૂર્તિ સાથે શું સંબંધ ધરાવે છે? માતાનો સંબંધ ધરાવે છે. માતાનો સંબંધ ધરાવે છે. તો આન્સર આવશે ઓપ્શન પેલો માતા. ફરીથી એકવાર કહી દઉં, પૂર્તિ જે છે, પૂર્તિ પોતે સ્ત્રી છે. એના પિતા, ઓકે, એનો પુત્ર એટલે પૂર્તિનો ભાઈ થયો, યસ. એની પત્ની એટલે પૂર્તિની ભાભી થઈ, યસ. એની સાસુ એટલે કોણ થયું? તો કે પૂર્તિની માતા થઈ. તો પૂર્તિ સાથે શું સંબંધ ધરાવે છે? માતાનો સંબંધ ધરાવે છે. નેક્સ્ટ, એન કેવી રીતે ઓ સાથે સંબંધિત છે? એન કેવી રીતે ઓ સાથે સંબંધિત છે? હવે આમાં તમે કાંઈ ન કરો ને તો તમારો આન્સર સીધો જ દેખાય છે. કેમ? પહેલા વિધાનમાં ક્યાંય ઓ છે? ક્યાંય ઓ છે જ નહીં, એટલે આનાથી તો જવાબ નહીં મળે. બીજા વિધાનમાં ક્યાંય ઓ છે? ક્યાંય ઓ છે જ નહીં, તો આનાથી પણ જવાબ નહીં મળે. બે વિધાનને ભેગા કરો તો ઓ તમને ક્યાંય દેખાતો જ નથી. ઓ આમાં ક્યાંય આપેલું જ નથી. તો આન્સર શું આવશે? ન તો વિધાન 1 કે ન તો વિધાન 2 પર્યાપ્ત છે. આન્સર આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ, આપેલા વર્ષો દરમિયાન ભારત દેશમાંથી ક્વોલિફાય થયેલા સરેરાશ ખેલાડીઓ કેટલા છે? ક્વોલિફાય થયેલા સરેરાશ ખેલાડીઓ તમારે કહેવાના છે. અહીંયા તમને શું કીધું છે? ઉપસ્થિત અને લાયક બે પ્રકારના તમને અહીંયા ઉમેદવારો આપેલા છે. અહીંયા વર્ષ આપેલું છે, અહીંયા દેશ આપેલા છે. આપણે ભારતની વાત કરવાની છે. ભારત, તો ભારતની અંદર આપણને શું કીધું છે? ક્વોલિફાય થયેલા સરેરાશ ખેલાડીઓની સંખ્યા. તો ક્વોલિફાય વાળો ભાગ આ છે કે નહીં? ક્વોલિફાય વાળો ભાગ આ છે. તો આ બધાનો ટોટલ કરી અને કેટલા આવશે? ભાગ્યા 5 આવશે, એટલે તમને સરેરાશ મળી જશે. તો અહીંયા શું થશે? 720, 980, 850, 775 અને 1125. આનો ટોટલ કરવાનો છે. 720, 980, 850, 775 અને 1125. તો 5 ને 5 10 ની શૂન્ય આવશે, વધી આવશે 1. 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 5 16, 16 ને 7 કેટલા થઈ ગયા? 23 ને 2 25 નો 5 ડો, વધી આવશે 2. 7 ને 2 9, 9 ને 9 18, 18 ને 8 26, 26 ને 7 33 ને 1 34 નો ચોગડો, વધી આવશે 3, 3 ને 1 4. તો 4450 ભાગ્યા તમારે 5 કરવાના છે. 4450 ભાગ્યા 5, 5 8 40, 5 9 45 અને છેલ્લે આવશે 0, 890. આન્સર આવશે ઓપ્શન પેલો 890. ડન. ચાલો નેક્સ્ટ, 30, 19, 30, 30. અહીંયા તો 30 જ છે કે નહીં? આ તો 30 જ છે. તો ડાયરેક્ટ આને તમે ફોલો કરો. 19 માંથી કેટલા થયા? 23 થયા. તો અહીંયા તમે +4 કરો તો 23 થાય. વળી પાછા આમાંય તમે +4 કરો તો કેટલા થાય? 23 ને 4 કેટલા થઈ ગયા? 27 થઈ ગયા. 23 ને 4 27 થઈ ગયા. આમાં બીજું એક લોજિક પણ બને છે, તમે જુઓ તો 19 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ? 19 પછી આવતી અવિભાજ્ય સંખ્યા 23 છે. તો 23 પછી આવતી અવિભાજ્ય સંખ્યા કઈ થાય? 29 થાય. તો આવી રીતે જાવ તો 29 આન્સર આવે. જો અવિભાજ્ય સંખ્યા તરીકે જાવ તો અવિભાજ્ય સંખ્યા ગણીને તમે આગળ ચાલો તો આન્સર શું આવે? 29. અને જો તમે +4 કરીને ચાલો તો આન્સર શું આવે? 27. તો આની અંદર આ બે આન્સર થઈ શકે છે. બરાબર, બંને આન્સર આની અંદર થઈ શકે છે. ચાલો નેક્સ્ટ, 4 તો 82. નીચેનામાંથી કઈ જોડી ફક્ત ભાગાકાર પદ્ધતિના આધારે પ્રસ્તુતિને સમાન છે? ભાગાકાર પદ્ધતિને આધારે તમારે કહેવાનું છે. 4 અને કેટલા છે અહીંયા? 82. તો અહીંયા એક સામાન્ય લોજિક જો હું લગાડું, આ 82 છે, 82. આમાં 8 ભાગ્યા હું 2 કરું તો કેટલા થઈ જાય? 4 થઈ જાય કે નહીં? યસ. તો અહીંયા આપણે આવું કંઈક ચેક કરીએ. 8 ભાગ્યા 2 કરો તો 4 આવવા જોઈએ. 2 ભાગ્યા 2 કરો તો 1 આવવા જોઈએ. 6 ભાગ્યા 2 કરો તો 3 આવવા જોઈએ. અહીંયા 3 છે. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન 3. ઓપ્શન 3. નેક્સ્ટ, અહીંયા તમારે નિશાનીઓ મૂકવાની છે. 17 પછી ગુણ્યા કેટલા આવશે? 4. પછી અહીંયા +8, પછી આવશે @ એનો મતલબ શું છે? તો કે ભાગાકાર એટલે કે ગુણ્યા 1/2 અને અહીંયા આવશે -7. 2 ચોક 8, 17 ચોક 68 +4 - 7 એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું -3. તો આન્સર શું આવશે? આન્સર આવશે 65, ઓપ્શન સી. ઓપ્શન 3 65. ક્લિયર? ચાલો નેક્સ્ટ, મોટર કારની સરેરાશ ઝડપ કેટલી છે? તમારે મોટર કારની સરેરાશ ઝડપ શોધવાની છે. પેલું વિધાન શું કહે છે? તો કે મોટર કારની સરેરાશ ઝડપ ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં બમણી છે. તો આનાથી તો ખબર પડશે નહીં, કેમ કે આપણી પાસે ટ્રેનની ઝડપ નથી. જો ટ્રેનની સરેરાશ ઝડપ ખબર હોત તો આપણે ડાયરેક્ટ આપણે મોટર કારની ઝડપ આપણે શોધી શકતા હતા. ઓકે, બીજું વિધાન શું કહે છે? ગુડ્સ કારની સરેરાશ ઝડપ પેસેન્જર બસની સરેરાશ ઝડપ કરતાં બમણી છે અને પેસેન્જર બસની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આનાથી તો જવાબ મળશે જ નહીં, અને બેયને ભેગા કરશો તો પણ તમને આન્સર મળવાનો નથી. તો આન્સર શું આવશે? આન્સર આવશે વિધાન 1
અહીંયા આન્સર મળશે નહીં. અહીંયા પર્યાપ્ત છે ની જગ્યાએ પર્યાપ્ત નથી. પર્યાપ્ત નથી. અહીંયા થોડોક ચેન્જ કરીએ છીએ આપણે. થોડોક ચેન્જ કરી અને અહીંયા પર્યાપ્ત છે એવું કીધું છે. એની જગ્યાએ શું આન્સર આવશે? વિધાન 1 અને વિધાન 2 બંને પર્યાપ્ત નથી. આન્સર આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. રૂમા સ્વીટી કરતા ઉંમરમાં મોટી છે. રૂમા જે છે સ્વીટી કરતા ઉંમરમાં મોટી છે. બબીતા રૂમા કરતા ઉંમરમાં મોટી છે. ઓકે. એના પછી ઋષિની ઉંમર બબીતા જેટલી નથી પણ રૂમા કરતા મોટી છે. ઓકે. ઋષિ જે છે ઋષિ એ બબીતા જેટલી નથી એવું કીધું છે તમને, પણ રૂમા કરતા મોટી છે. કોણ? ઋષિ. ઓકે. તો અહીંયા આ રમા છે એના કરતા તો મોટી છે. કોણ? ઋષિ. પણ બબીતા જેટલી નથી એટલે બબીતા ક્યાં આવશે? બબીતા અહીંયા આવશે. અને અહીંયા કોણ આવશે? આ યસ જે કંઈ છે નામ એ આપણે રાખી લઈએ. સૌથી મોટું કોણ? સૌથી મોટું કોણ છે? બબીતા. તો આન્સર આવશે ઓપ્શન 2 બબીતા. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અહીંયા પણ તમારે નિશાનીઓ મૂકવાની છે. ગુણ્યા આવશે 3. ક્યુ એટલે તમને કીધું છે માઇનસ. પી એટલે આપણને કીધું છે પ્લસ. 24 અહીંયા આવશે. એસ એટલે ભાગાકાર એટલે ગુણ્યા 1/4. 4 થી ઉડશે તો 6. 13 તેરી 39 માઇનસ 6 ને પ્લસ 6 ઉડી જશે. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન પેલો 39. 39. નેક્સ્ટ. 30, 28, 26, 24, 22 બે નો ઘટાડો થાય છે આની અંદર, બીજું કંઈ છે નહીં. તો આન્સર શું આવશે? આન્સર આવશે 20. ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. કઈ જવાબી આકૃતિ પ્રશ્ન આકૃતિને જડિત કરશે? આ આકૃતિ કઈ આકૃતિની અંદર તમને છુપાયેલી દેખાય છે? ચાલો, આ આકૃતિ કઈ આકૃતિની અંદર તમને છુપાયેલી દેખાય છે? તો અહીંયા તમે જુઓ તો અહીંયા છુપાયેલી છે. આવી રીતે કંઈક અહીંયા છુપાયેલી છે આ આકૃતિ. ક્લિયર? તો આકૃતિ ચોથી અને આન્સર બીજો. ઓપ્શન બીજો અને આકૃતિ ચોથી. ચાલો નેક્સ્ટ. સીના સગા ભાઈ. ઓકે. સીનો ભાઈ એની પત્ની એટલે કોણ થયું? સીની ભાભી થઈ. એના સસરા એટલે કોણ થયું? સીની માતા જ થઈ ને. સી સાથે શું સંબંધ ધરાવે છે? માતા. સસરા કીધું છે. ઓકે. પિતા આન્સર આવશે. શું આન્સર આવશે? પિતા. ફરીથી જરાક જોઈ લઈએ. શું કીધું છે તમને? સીના સગા ભાઈ. ઓકે. એની પત્ની એટલે સીની ભાભી થઈ. એના સસરા એટલે ભાભીના સસરા એટલે કોણ થયું? સીના પિતા જ થયા ને. તો આન્સર શું આવશે? સી સાથે શું સંબંધ ધરાવે છે? પિતાનો સંબંધ ધરાવે છે. સંજયના માતા. ઓકે. સંજય એક પુરુષ છે, એના માતા. પછી એના પિતા એટલે શું થયું? નાના થયા. માતાના પિતા એટલે શું થયું? નાના. એની પત્ની એટલે નાની. સંજય સાથે શું સંબંધ ધરાવે છે? નાનીનો સંબંધ ધરાવે છે. તો આન્સર આવશે ઓપ્શન ડી નાની. એકદમ સરળ લેવલના પ્રશ્નો છે આ શિફ્ટની અંદર, જરાય અઘરા નથી. એકદમ ફટાફટ તમે સોલ્વ કરી શકો એ લેવલના કંઈક પ્રશ્નો છે. ખાલી આની અંદર નાની નાની સિલી મિસ્ટેક ના થવી જોઈએ બસ, એટલે તમે આમાં ફૂલ માર્ક્સ લાવી શકો એ પ્રકારના પ્રશ્નો છે. અહીંયા તમારે શું કરવાનું છે? જળ પ્રતિબિંબ શોધવાનું છે. આનું જળ પ્રતિબિંબ. જળ પ્રતિબિંબમાં તમને ખબર છે ખાલી ને ખાલી ઉપર નીચે ચેન્જ થશે, ડાબું જમણું ચેન્જ થવું જોઈએ નહીં. આમાં તો આ આકૃતિ એઝ ઇટ ઇઝ એમનેમ જ છે એટલે આ જવાબ નહીં આવે. ઓકે. આમાં આ જવાબ પણ નહીં આવે. કેમ? તો કે અહીંયા આ ચોરસ બોક્સ આવું ક્યાંથી આવી ગયું? હતું જ નહીં. 2 ઓપ્શન વધ્યા તમારી પાસે. હવે આમાં શું થશે? આ ખૂણાવાળો ભાગ જે છે એ ડાબી બાજુ જ રહેશે ને, ઉપર નીચે ચેન્જ થશે, જમણું ડાબું ચેન્જ થશે નહીં. આમાં તો આ ખૂણાવાળો ભાગ જુઓ જમણી બાજુ જતો રહ્યો. તો આન્સર કયો આવશે? ઓપ્શન 2 અને આકૃતિ પણ 2. ચાલો નેક્સ્ટ. બન્ની સંજીવ કરતા ઉંમરમાં મોટો છે. બન્ની જે છે સંજીવ કરતા ઉંમરમાં મોટો છે. ઓકે. કુલદીપ બન્ની કરતા ઉંમરમાં મોટો છે. કુલદીપ જે છે બન્ની કરતા ઉંમરમાં મોટો છે. રિષભ પણ કુલદીપ જેટલો મોટો નથી પરંતુ બન્ની કરતા મોટો છે. રિષભ જે છે બન્ની કરતા મોટો છે એટલે રિષભ અહીંયા આવી જશે અને કુલદીપ અહીંયા આવી જશે. ઓકે. સૌથી નાનું કોણ છે? તો કે સૌથી નાનો છે
કોણ છે? સંજીવ. ઓપ્શન આવશે ડી સંજીવ. સૌથી નાનું પૂછ્યું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા પણ તમારે નિશાનીઓ મૂકવાની છે. નિશાનીઓ લગભગ ચોથો કે પાંચમો પ્રશ્ન છે આ. અહીંયા શું આવશે? ગુણ્યા 6. પછી ફૂદડીનો અર્થ તમને આપ્યું છે સરવાળો. પછી એટ ધ રેટનો અર્થ તમને આપ્યું છે ભાગાકાર એટલે ગુણ્યા 1/2. અને ડોલરનો અર્થ તમને આપ્યું છે માઇનસ એટલે અહીંયા આવશે 9. 2 થી ઉડશે તો કેટલા આવશે? તો કે 26. 6 અઠ્ઠા 48 વત્તા 26 માઇનસ 9. 26 માંથી તમે 9 કાઢી નાખો તો કેટલા આવશે? 17. તો એકમનો અંક 5 આવે એવો એક જ ઓપ્શન છે. કયો? ઓપ્શન 2, 65. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પરીક્ષા બોર્ડ નક્કી કરે છે કે જો વિદ્યાર્થીઓ કોઈ પણ વિષયમાં 40% કરતાં ઓછા ગુણ મેળવે છે તો તે શું નાપાસ થશે? તો તે નાપાસ થશે. તો ઉપરોક્ત કોષ્ટકના આધારે રાશિ કયા વિષયોમાં નાપાસ થઈ? રાશિ જે છે એ કયા વિષયોમાં નાપાસ થઈ? 40% કરતાં ઓછા ગુણ હશે એ વિષયમાં નાપાસ થઈ હશે. ઓકે, તો અહીંયા એને ગુણ મળ્યા છે 39, તો મેથ્સમાં નાપાસ થઈ ગઈ. બીજું અહીંયા પણ 35 છે, 40 કરતાં ઓછા. તો મેથ્સ અને સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર, ગણિત અને સમાજશાસ્ત્રની અંદર નાપાસ થઈ છે. તો આન્સર આવશે ઓપ્શન પહેલો. ક્લિયર? તો અહીંયા આપણે આ રિઝનિંગના 40 પ્રશ્નો જે છે એ કમ્પ્લીટ કર્યા. અને આ શિફ્ટની અંદર પ્રશ્ન તમે જુઓ તો લેવલમાં એકદમ સરળ હતા, ફટાફટ તમે કરી શકો એ પ્રકારના કંઈક પ્રશ્ન હતા. હવે આપણું આ ટેલિગ્રામનું ગ્રુપ છે, આ ગ્રુપની અંદર જોડાયેલા ના હોય તો જોડાઈ જાજો. આપણું મેથ્સ અને રિઝનિંગના તમારા જે કંઈ પણ ડાઉટ હોય, ડાઉટ સોલ્વ કરવા માટેનો ગ્રુપ છે. આનો સ્ક્રીનશોટ લઈ અને તમે સ્કેન કરશો અને એટલે ડાયરેક્ટ ગ્રુપમાં પહોંચી જશો. બીજું આપણી ચેનલ પણ છે, એ ચેનલની લિંક અને ગ્રુપની લિંક બંનેની લિંક તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે. પણ જો ડાયરેક્ટ તમારે અહીંયાથી જ ગ્રુપમાં જોઈન થવું હોય તો ડાયરેક્ટ તમે અહીંયાથી પણ જોઈન થઈ શકો છો. બાકી ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, ત્યાંથી જોઈન કરી શકો છો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.